बोलिए कृष्ण कन्हैया लाल की जय। श्रीमद सद्गुण सालिनम चिदे चिदे व्याप्तम जदेवी आकृतिम जीवी साक्षर मुक्त कोटि सुखदम नैकावतारादिवं ज्ञेयं श्री पुरुषोत्तम मुनिवरे वेदादिकीर्तमेव तन्मूलाक्षरयुक्तमेव सहजा नंदम च वंदे सदा। આજના શુભ દિને તમારા સ્તોત્રાર્ચનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ। એક વખત ભગવાન બુદ્ધ એમની પાસે એક શિષ્ય આવ્યો અને શિષ્યએ પૂછ્યું કે હે પ્રભુ, કોણ કોના ભાગ્યનું ખાય છે તે મને જણાવો। ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું તેમના શિષ્યને કે હું એક કથા કરું, એ કથાના માધ્યમથી આપને સમજાઈ જશે કે કોણ કોના ભાગ્યનું ખાય છે। એક વખત એક મોટો વડલો હતો, એ વડલા નીચે એક સાપ રહેતો હતો। એ વડ ઉપર એક બાજ પક્ષી રહેતું હતું। એટલે આ સાપ એ ચરીને આવતો હતો, એટલે બાજ પક્ષીએ જોયું એટલે એણે એના ઉપર હુમલો કર્યો। એટલે જે સાપ હતો એ જીતનો દર હતો વડ નીચે, એની અંદર એ પોતે સાપ ભરાઈ ગયું। અને જ્યારે એ સાપ બહાર નીકળવાનો થોડો પ્રયત્ન કરે એટલે જે બાજ પક્ષી હતું ને એ ઝાડ નીચે બેસી રહ્યું કે ક્યારે સાપ નીકળે હનું તેનો આહાર બનાવું। આમ થોડા થોડા સમય ભલે ચરવા જાય બાજ, છતાં પણ તેની નજર જે પેલો સાપ હતો ને એ સાપ બહાર નીકળે તો હું એને પોતાનો આહાર બનાવું, આમ વિચાર કરે। એટલે જ્યારે સાપ એ બહાર નીકળવાનો પ્રયત્ન કરે તે વખતે બાજ એ નજીક આવી જાય તેના ઉપર હુમલો કરવા માટે। એટલે ઘણા સમય સુધી આ સાપને તેના દરની અંદર રહેવું પડતું। એટલે રસ્તે થઈને જો કોઈ જતું હોય તો આ જે સાપ હતો એ સાપ ઘણા બધા માણસોને કહે કે કોઈ મારી દુઃખની વાત જો વિક્રમ રાજાને કહેશે તો એને હું આશ્વાસન નહીં ભૂલું। આમ પોતે વારંવાર આ જે સાપ હતો એ વિનંતી કરે છે। એટલે એક વખત એ ઝાડ નીચે થઈ અને આ વિક્રમ રાજા પોતે એ પસાર થતા હતા। એટલે આ જે હતો સર્પ, એણે પેલા ભાઈને કહ્યું કે ભાઈ, મારા દુઃખની વાત તમે જો વિક્રમ રાજાને કહેશો ને તો હું તમારું એમ કે આશ્વાસન નહીં ભૂલું। બોલે એમ તો કે હા બોલો શું દુઃખ છે એમ કહ્યું એ ભાઈએ। એટલે સર્પે કહ્યું કે જ્યારે હું બહાર નીકળવાનો પ્રયત્ન કરું તો આ વડ ઉપર એક બાજ પક્ષી રહે છે, તે મારા ઉપર વારંવાર હુમલો કરે છે, એટલે ઘણી વખત મારે ભૂખ્યા પણ રહેવું પડે છે। આમ સાપે વાત કરી ત્યારે પેલા માણસે કહ્યું કે હું જ વિક્રમ રાજા છું, બોલો શું ઉપાય કરું। ત્યારે આ સાપે કહ્યું કે હે રાજા, આપને જે ઉચિત લાગે તે ઉપાય કરો, પણ તમે મને બચાવો। એટલે આ સાપે કહ્યું કે હું તમારી સાથે આવું અને દૂર જંગલની અંદર તમે મને છોડી દીજો કે જેથી આ બાજ પક્ષીથી હું બચી શકું। ત્યારે પેલો સાપ કહે છે કે હું તમારી પાસે વીંટળાઈ જઈશ તો પેલો બાજ પક્ષી મારા પર તરત હુમલો કરશે, તેના કરતાં હું તમારા પેટની અંદર જો જતો રહું તો આ બાજ પક્ષી જોઈ શકે નહીં। એટલે પેલા વિક્રમ રાજાએ કહ્યું કે તમે મારા પેટની અંદર સમાઈ જાઓ, પરંતુ પછી ક્યારે નીકળી શકો, તાકે તમે જંગલની અંદર જજો એટલે હું તમારા મુખની અંદરથી નીકળી જઈશ। એટલે આ વિક્રમ રાજા તૈયાર થયા અને પછી એમણે જે બોલ હતી એની સામે પોતે મોં પહોળું કર્યું, એટલે સાપે ધીરે ધીરે એના પેટની અંદર એ જવાનું શરૂ કર્યું અને આખો સાપ જે હતો વડ નીચે એ વિક્રમ રાજાને પેટની અંદર આવી ગયો। પછી આ વિક્રમ રાજા એ તેને છોડવા માટે જંગલની અંદર જાય છે। તો જંગલની અંદર જઈને આ રાજા કહે છે સાપને કે હવે તું બહાર નીકળી જા, અહીંયા કંઈ છે નહીં, એકદમ વેરાન જંગલ છે। ત્યારે આ સાપે ના પાડી કે મારે તારા પેટની અંદર એ રહેવું છે
અહીંયા ખૂબ મજા આવે છે, એટલે હું બહાર નીકળવાનો નથી. એટલે આ રાજા વિક્રમ એ ખૂબ દુઃખી થાય છે. હવે આ રાજાનું લગ્ન થયેલું હોતું નથી. હવે ધીમે ધીમે આ રાજાના આખા શરીર ઉપર ધીમે ધીમે કોડ ઉત્પન્ન થાય છે અને ઝીણી ઝીણી રસી એ નીકળતી હોય છે. એટલે આ રાજા કોડવાળા બની જાય છે. કારણ કે અંદર પેટમાં સર્પ હતો. આ સર્પને કારણે વિક્રમ રાજાના આખા શરીરે કોડ એ થઈ જાય છે. એટલે જંગલની અંદર એક નાની ઝૂંપડી બાંધી અને પોતે આ વિક્રમ જે રાજા છે એ ઝૂંપડીની અંદર રહેતા હોય છે. બાજુના રાજ્યની અંદર કૃષ્ણધ્વજ નામે એક રાજા રાજ કરતો હોય છે. આને 3 દીકરીઓ હોય છે. એટલે 2 દીકરીના લગ્ન થઈ ગયેલા હોય છે અને ત્રીજી દીકરી હોય છે ચિત્રરેખા. એ ચિત્રરેખાના લગ્ન થયેલા હોતા નથી. એટલે કૃષ્ણધ્વજ રાજાએ ઉત્તમ બ્રાહ્મણને બોલાવી અને કહ્યું કે મારી નાની દીકરી છે તેના માટે એ ઉત્તમ વર શોધી લાવવાનો છે. પરંતુ એ પહેલાં દીકરીને પૂછ્યું કે બેટા તું કોના ભાગ્યનું ખાય છે? ત્યારે આ ચિત્રરેખાએ કહ્યું પોતાના પિતાજીને કૃષ્ણધ્વજ રાજાને કે હું મારા ભાગ્યનું જ ખાઉં છું. એટલે રાજા ખૂબ ગુસ્સે થઈ ગયા. રાજા ખૂબ ગુસ્સે થયા એટલે પેલા બ્રાહ્મણને કહ્યું કે તમે એમ કે મારી દીકરી માટે જે સારામાં સારો જે મૂર્તિઓ ના હોય, અપંગ હોય એવો મૂર્તિઓ તમે શોધી લાવો. આમ કહ્યું એટલે પછી આ જે બ્રાહ્મણ હતા એ બ્રાહ્મણ બધી જગ્યાએ જોવા ગયા તો જંગલની અંદર પોતાની ઝૂંપડીની અંદર આ જે વિક્રમ રાજા હતા એમને આખા શરીરે કોડ ફૂટેલા હતા. એટલે આ બ્રાહ્મણને વિચાર આવ્યો કે હવે બીજો મૂર્તિઓ ક્યાં શોધવા જવું, એના કરતાં હું રાજાને બતાવી દઉં, કૃષ્ણધ્વજ રાજાને, કે આ મૂર્તિઓ છે તમારા દીકરીના લગ્ન કરાવો. એટલે બ્રાહ્મણના કહ્યા મુજબ આ કૃષ્ણધ્વજ રાજા એ તૈયાર થયા અને જે પેલી દીકરી હતી કે જે કહેતી હતી ચિત્રરેખા કે હું મારા ભાગ્યનું ખાઉં છું, અને રાજા ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે જે ખરાબમાં ખરાબ મૂર્તિઓ હોય તેઓ શોધી લાવો કે જેથી મારી દીકરી આ દુઃખી થાય. આમ કૃષ્ણધ્વજ રાજાની ઈચ્છા હતી એ પ્રમાણે પોતાની દીકરીના લગ્ન જે કોડવાળા રાજા હતા વિક્રમ રાજા એમની સાથે કરાવવામાં આવે છે. વખતો વખત આ ચિત્રરેખા પતિદેવની સેવા કરે એટલે તેમના આખા શરીર ઉપર જે રસી હોય ત્યાં રૂના પૂર્ણવતી રસીલું છે અને તેમને ભોજન બનાવી આપે અને તેમની સાથે આ ચિત્રરેખા એ વિક્રમ રાજા સાથે ઝૂંપડીની અંદર રહે છે. વખતો વખત એક સમયે એ જે ઝૂંપડી હતી એની બાજુમાં એક વડનું ઝાડ હતું. એ ઝાડ નીચે એક સર્પ રહેતો હતો. એ સર્પે વાત કરી જે વિક્રમ રાજાના પેટની અંદર સર્પ હતો એને કે હે દુષ્ટ, તું તો ખૂબ દુષ્ટ છે કે તે રાજાને દુઃખી કર્યા છે. તું એના પેટની અંદર પોતાનું વચન આપ્યું હતું કે હું વેરાન જંગલની અંદર તમારા પેટની અંદરથી નીકળી જઈશ. તારો બચાવ કર્યો ત્યારે તે રાજાને દગો કર્યો અને આખા શરીરે ટસિયા ફૂટ્યા, કોડવાળો કરી દીધું. એટલે તું તો દુષ્ટમાં દુષ્ટ છે. આ વાત જે ચિત્રરેખા હતી એ ચિત્રરેખા સાંભળતી હતી. ત્યારે આવું કહ્યું એટલે જે પેટની અંદર જે સર્પ હતો એને ખૂબ દુઃખ થયું અને એ ઝાડ નીચે સર્પ હતો એણે કહ્યું કે જો કોઈ કાળા માથાનો માનવી આ વાત સાંભળતો હશે અને જો વિક્રમ રાજાને એક ગ્લાસ ગંગાજળ લાવીને જો પીવાડશે તો એ સર્પના 100 કટકા થઈ અને પોતે એ પોતાના આંતરડાની અંદરથી એ સાપ 100 કટકા થઈને નીકળી જશે. આમ કહ્યું અને પછી એ જે ચિત્રલેખા હતી એ આ બધું સાંભળતી હતી. ત્યારે જે પેટની અંદર સાપ હતો એણે પેલો ઝાડ નીચે સાપ હતો ને એને વાત કરી શું કે તું મારા કરતાં વધારે દુષ્ટ છે, કારણ કે તે ઘણું બધું ધન લાવી અને ઝાડ નીચે તારી બખોલની અંદર તેમ કે નીચે દાટી દીધું છે. ઘણી બધી સોના મહોરો, ઘણા બધા સોનાના સિક્કા લાવીને તે દાટી દીધા છે.
એટલે મારા કરતાં પણ તું ખૂબ દુષ્ટ છે. પરંતુ જો કોઈ કાળા માથાનો માનવી આ હકીકત સાંભળતો હશે અને 1 લીટર તેલ કકડાઈ અને તારા બોળની અંદર રેડશે તો તું મરી જઈશ અને ત્યાર પછી એ જગ્યાએ ખોદવામાં આવશે તો ઘણું બધું ધન પ્રાપ્ત થશે. આમ આ હકીકત, આ વાતચીત વિક્રમ રાજાની પત્ની ચિત્રરેખા એ સાંભળતી હતી. એટલે તેણે વિચાર કર્યો કે હવે હું કોઈ સાધુ મહાત્મા પાસેથી ગંગાજળ માગી લાવું. આમ કરી અને એક સાધુ મહાત્મા પાસે ગઈ ચિત્રરેખા. 1 ગ્લાસ ગંગાજળ માગી લાવી અને પછી જે પોતાના પતિ હતા વિક્રમ રાજા તેને પીવડાવ્યું. તો તેના શરીરની અંદરથી 100 કટકા થઈ અને સર્પ તેમના આંતરડાની અંદરથી બહાર નીકળી ગયું. બીજી બાજુ ધીમે ધીમે એ રાજા વિક્રમ રાજા એ સારો થઈ ગયો, સ્વસ્થ થઈ ગયો, તંદુરસ્ત થઈ ગયો. ત્યાર પછી આ ચિત્રરેખાએ કહ્યું કે 1 કિલો તમે તેલ લઈ આવો અને એને કકડાઈને પેલા સાપનું જે બોલ છે એ બોલની અંદર રેડવાનું છે. એ રાજાએ પૂછ્યું કે આવું શા માટે કરાવે છે, તું પાપ કરાવે છે? ત્યારે ચિત્રરેખાએ કહ્યું કે હું કહું એ પ્રમાણે તમે કરો. એટલે આ જે રાજા હતા વિક્રમ રાજા એ પોતે તેલ લઈ આવે 1 કિલો. પછી કડાઈની અંદર એ બરાબર કકડાવવામાં આવ્યું અને જે પેલી બોલ હતી ઝાડ નીચે કે જે સાર્પ રહેતો હતો એ બોલની અંદર એ જે પેલું કકડાવેલું તેલ હતું એ અંદર રેડી દીધું. તો જે પેલો સાપ હતો એ અંદર મરી ગયો. અને પછી આ ચિત્રરેખાએ વિક્રમ રાજાને કહ્યું કે આ જે જગ્યા છે તે જગ્યાએ તમે ખોદો. એટલે તે જગ્યાએ જો ખોદવામાં આવ્યું તો અંદરથી ઘણી બધી સોના મહોરો નીકળી, સોનાની મુદ્રાઓ નીકળી. આમ ઘણું બધું ધન, અઢળક ધન એ મળ્યું. એટલે આ ચિત્રરેખાએ વિક્રમ રાજાને કહ્યું કે આપણે આવે અહીંયા એક સારામાં સારો મહેલ બનાવીએ. એટલે એક સારામાં સારો એ મહેલ બનાવ્યો. રાજા કહે છે વિક્રમ રાજા કે ચાલો મારું રાજ્ય જો ચાલે છે તો આપણે જતા રહીએ. કારણ કે ઉજ્જૈનના રાજા હતા વિક્રમ રાજા. એટલે આ રાજા ના પાડે છે કે ના, આપણે આ જંગલની અંદર એક સારામાં સારો મહેલ બનાવીએ. એટલે રાજાના જે અનુકૂળ હોય એ પ્રમાણેનો સારામાં સારો મહેલ એ બનાવ્યો. મહેલની અંદર હીરા માણેકથી જડિત અને ઝવેરાતથી જડિત સુંદરમાં સુંદર મહેલ બનાવ્યો. એક વખત આ જે મહેલ હતો એની અંદર આ વિક્રમ રાજા અને પોતાની પત્ની ચિત્રરેખા રાણી આ રહેવા લાગ્યા. સમય પર સમય એ વ્યતીત થવા લાગ્યું. તેવા સમયે જે કૃષ્ણધ્વજ રાજા હતો એ પોતાના બાજુના રાજ્યની અંદર ચડાઈ કરતા હારી ગયો. એનું રાજ્ય બધું લૂંટાઈ ગયું. એટલે ફાટેલા કપડે એ આ રાજમહેલની બહારથી એકવાર જતો હતો. એટલે જે પોતાની દીકરી હતી રાજાની, કોની? કૃષ્ણધ્વજ રાજાની, એ ઓળખી જાય ચિત્રરેખા કે આ મારા પિતાજી જ છે, ફાટેલો કપડો છે, રોટલો માગી ખાય છે. એટલે એણે એના જે સિપાહીઓ હતા એ સિપાહીઓને ત્યાં મોકલ્યા અને કહ્યું કે જે પેલો માણસ જાય છે ને એને બોલાવી લાવો. એટલે બોલાવી લાવે. એટલે એના મહેલની અંદર બેસાડ્યો અને પછી સારામાં સારું સ્વાગત કર્યું. અને પછી આ જે રાજા હતા કૃષ્ણધ્વજ એ પોતે ઓળખી ગયા કે આ તો મારી દીકરી છે એમ. એટલે એ દીકરીએ કહ્યું કે પિતાશ્રી, તમે મને કહ્યું હતું ને કે તું કોનું ખાય છે? તો હું મારા ભાગ્યનું ખાઉં છું એમ મેં કહ્યું હતું. મેં જે આ લગ્ન કર્યા છે, તમે જે કરાવ્યા છે બ્રાહ્મણ દ્વારા શોધ કરીને, તે ઉજ્જૈનના રાજા એ વિક્રમ રાજા છે. તેમની સાથે મારા લગ્ન થયા છે અને અમે અહીં સુખી જીવન જીવીએ છીએ. કારણ કે હું મારા ભાગ્યનું ખાઉં છું. દાને દાને પે નામ लिखा है जिसने खाने वाला का. જે દાણા દાણા પર નામ લખેલું હોય કે કોના ભાગ્યનું કોણ ખાશે, તે હું મારા ભાગ્યનું ખાઉં છું. એટલે તેના જે પિતા હતા ને એ પોતે હાથ જોડી અને પોતાની દીકરી પાસે માફી માગે છે કે બેટા, મારી ભૂલ થઈ ગઈ, હું ખૂબ ગુસ્સે થયો હતો અને એ કોડવાળા જે હતા અમારા જમાઈરાજ એમની સાથે બ્રાહ્મણના કહેવા પ્રમાણે મેં તારા લગ્ન કરાવ્યા છે. કારણ કે હું ગુસ્સાની અંદર હતો અને તારા લગ્ન કરાવ્યા છે, પણ તું સારામાં સારી જગ્યાએ છે.
ત્યાર પછી આ જે કૃષ્ણધ્વજ રાજા હતા એમને સારી રીતે જમાડે છે, સ્નાન કરાવડાવે છે, સારામાં સારા કપડાં આપે છે. અને પછી એ પિતાશ્રીને કહેશે ચિત્રરેખા કે પિતાજી, તમે જે તમારું રાજ્ય લૂંટાઈ ગયું છે તો તે રાજ્ય ઉપર મારા પતિદેવ એટલે વિક્રમ રાજા એ ચઢાઈ કરશે અને તમારું રાજ્ય પાછું અપાવશે. એટલે આ વિક્રમ રાજાએ પછી ચઢાઈ કરી અને પછી આ કૃષ્ણધ્વજ રાજા જે પોતાનું રાજ્ય હારી ગયા હતા એ પોતાનું રાજ્ય એમને મેળવી આપ્યું. આમ આ કથા ભગવાન બુદ્ધ તેના શિષ્યને કહે છે. એટલે એ શિષ્યને સમજાઈ ગયું કે કોઈના ભાગ્યનું ખાતું નથી. દરેક વ્યક્તિ એ પોતે પોતાના ભાગ્યનું એ ખાતો હોય છે. એ જ આજના શબ્દને પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.